ક્યારેય તમે એવી રીતે ફિલ્મ જોઈ છે જ્યાં સ્ક્રીન પર પ્લેન તમારા માથા ઉપરથી પસાર થાય તો ખરેખર ઉપરથી જતું હોય એવું લાગે? બોમ્બ બ્લાસ્ટ થાય તો ખુરશી સુધી વાઇબ્રેટ થાય અને અવાજ પણ ફક્ત સંભળાતો નથી પણ ફીલ થાય. નમસ્કાર, હું છું વિક્રમ અને આજે જાણવા જેવુંમાં વાત કરીશું આઈમેક્સની. આઈમેક્સ એટલે માત્ર મોટી સ્ક્રીન નહીં, પણ એક એવી ટેકનોલોજી જે તમને લાગે કે તમે ફિલ્મ જોઈ નથી રહ્યા પણ અંદરથી તમે જીવી રહ્યા છો. આઈમેક્સનો અર્થ થાય છે ઇમેજ મેક્સિમમ, એટલે કે દર્શકોને શક્ય તેટલો સૌથી મોટો અને ઇમર્સિવ અનુભવ આપવો. સામાન્ય થિયેટરમાં તમે સ્ક્રીન જુઓ છો, જ્યારે આઈમેક્સમાં સ્ક્રીન તમારી આંખોના બાજુના વિસ્તાર સુધી ફેલાઈ જાય છે, એટલે સીન્સ વધારે રિયલ લાગે છે. હવે સવાલ કે આઈમેક્સની શરૂઆત કોણે કરી? આઈમેક્સનો જન્મ હોલિવૂડમાં નહીં પરંતુ કેનેડામાં થયો હતો. 1967માં કેટલાક કેનેડિયન ફિલ્મ મેકર્સે વિચાર્યું કે લોકો માત્ર ફિલ્મ જુએ નહીં પણ તેને ફીલ પણ કરે. પછી જાયન્ટ સ્ક્રીન, પાવરફુલ સાઉન્ડ અને ઇમર્સિવ એક્સપિરિયન્સના કોન્સેપ્ટ સાથે આઈમેક્સ ટેકનોલોજી વિકસાવવામાં આવી અને 1970માં જાપાનના ઓસાકા એક્સપોમાં દુનિયાની પહેલી આઈમેક્સ ફિલ્મ ટાઈગર ચાઇલ્ડ રિલીઝ થઈ, જેને આઈમેક્સની શરૂઆત માનવામાં આવે છે. પણ આઈમેક્સ સામાન્ય થિયેટરથી અલગ કેવી રીતે? તો સૌથી પહેલો ફરક સ્ક્રીન. આઈમેક્સ સ્ક્રીન સામાન્ય થિયેટર કરતાં ઘણી મોટી, ઊંચી અને થોડી રાઉન્ડ હોય છે, એટલે ફિલ્મ જોવાનો ઇમર્સિવ એક્સપિરિયન્સ મળે છે. બીજો ફરક છે કેમેરા. સામાન્ય ફિલ્મો જ્યાં 35mm ફોર્મેટમાં શૂટ થાય છે, ત્યાં આઈમેક્સ ફિલ્મો સ્પેશિયલ લાર્જ ફોર્મેટ કેમેરાસથી શૂટ થાય છે, એટલે કે 70mm ફોર્મેટમાં, જે વધુ ડિટેલ કેપ્ચર કરે છે. એટલે જાયન્ટ સ્ક્રીન પર વિઝ્યુઅલ ક્રિસ્ટલ ક્લિયર લાગે છે. આ માટે જ ક્રિસ્ટોફર નોલન જેવા ડિરેક્ટર્સ આઈમેક્સના ફેન છે. ધ ડાર્ક નાઇટ, ઇન્ટરસ્ટેલર, ઓપનહાઇમર જેવી ફિલ્મોમાં આઈમેક્સ કેમેરાઝનો ઉપયોગ થયો છે. અને વાત માત્ર વિઝ્યુઅલ્સની નથી, સાઉન્ડ પણ નેક્સ્ટ લેવલ હોય છે. આઈમેક્સ થિયેટર્સમાં સ્પીકર્સ એવી રીતે કેલિબ્રેટ કરવામાં આવે છે કે ડાયલોગ, મ્યુઝિક દરેક સીટ પર ક્લિયર સંભળાય ને એક્શન સીન્સ લિટરલી ફીલ થાય. હવે એક ઇન્ટરેસ્ટિંગ ડિફરન્સની વાત કરું. જો ફિલ્મમાં શોટ ઇન આઈમેક્સ લખ્યું છે તો મૂવી એ ખરેખર આઈમેક્સ કેમેરાથી શૂટ થઈ છે, અને જો ફિલ્મ ફોર આઈમેક્સ અથવા એક્સપિરિયન્સ ઇન આઈમેક્સ લખ્યું છે તો મૂવી સામાન્ય કેમેરાથી શૂટ થઈ છે પણ આઈમેક્સ પ્રોજેક્ટર માટે ખાસ તેને ઓપ્ટિમાઇઝ કરવામાં આવી હોય. આજે દુનિયાભરની અંદર સેંકડો ફિલ્મો એવી છે કે જે આઈમેક્સ ફોર્મેટમાં રિલીઝ થઈ ચૂકી છે, ખાસ કરીને સુપરહીરો, સાઈ-ફાઈ અને એક્શન ફિલ્મો. અને ઇન્ડિયાની સૌથી પહેલી આઈમેક્સ ફિલ્મ પણ તમે જોવા માટે રેડી થઈ જાઓ, કારણ કે SS રાજામૌલીની વારાણસી 2027માં આવી રહી છે, જે આઈમેક્સ કેમેરાથી શૂટ થયેલી પહેલી ભારતીય ફિલ્મ હશે. પણ અફસોસની વાત એ છે કે ગુજરાતમાં માત્ર એક જ 70mm આઈમેક્સ થિયેટર છે અને ત્યાં પણ કોમર્શિયલ ફિલ્મો રિલીઝ થતી નથી. કયું થિયેટર છે તમે મને કોમેન્ટ્સમાં જણાવજો. પણ હા, મોડર્ન 4K લેઝર આઈમેક્સ અમદાવાદમાં છે, પણ આઈમેક્સ ફિલ્મ જોવાનો ફીલ નોર્મલ ફિલ્મ કરતાં અલગ જ આવતો હોય છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિષયો માટે જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટ સાથે.